મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પહોંચાડવા કટિબદ્ધ છે. મધર્સ ડેના પવિત્ર અવસરે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મા વાત્સલ્ય મિલ્ક બેંક માતૃત્વની કરુણા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના સતત પ્રોત્સાહનથી આ મિલ્ક બેંક આજે નબળા અને અધૂરા માસે જન્મેલા બાળકો માટે આશીર્વાદ સ્વરૂપ સાબિત થઈ રહી છે. સિવિલ હોસ્પિટલની મા વાત્સલ્ય મિલ્ક બેંકના ઇન્ચાર્જ ડોક્ટર સુચેતા મુનશીએ જણાવ્યું હતું કે માતાના દૂધથી નવજાત શિશુ માટે અમૃત સમાન 28 ઓગસ્ટ 2025ના રોજ 1200 બેડ હોસ્પિટલ ખાતેથી શરૂ થયેલી મિલ્ક બેંકમાં અત્યાર સુધી 2042 માતાઓએ પોતાના સંતાનોની સાથે અન્ય જરૂરિયાતમંદ બાળકો માટે પણ પોતાના દૂધનું દાન કર્યું છે. મા વાત્સલ્ય મિલ્ક બેંકમાં કુલ 434 લીટર માતાનું દૂધ દાનમાં મળ્યું છે, જેના કારણે 451 નવજાત શિશુઓને નવજીવન મળ્યું છે. મંજુલાબેનના બાળકને લોહીમાં ગંભીર ચેપ લાગ્યો હતો અને આંતરડામાં અવરોધ સર્જાતા ઓપરેશન કરવું પડ્યું હતું. બાળકને 32 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. આ કઠિન સમયમાં મંજુલાબેન કુલ 24 લીટર માતાના દૂધનું દાન કરી અને અન્ય નવજાત બાળકોને જીવનનો સહારો આપ્યો હતો. એડમિશન ઓપન. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે. ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો. સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ. બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે. તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં. અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ.